હેલો ગાઈઝ, ધેનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જાણીશું ફિનલાના જ્યુસ પીવાના ફાયદા। તેને હાથલાનો જ્યુસ પણ કહેવામાં આવે છે। ફિનલાનો જ્યુસ આખા ભારતભરમાં આપણા શરીરમાં લોહી ઘટવાના કારણે જાણીતું છે। આપણા શરીરમાં લોહી ઘટી જાય એટલે બધા જ એવું કહેતા હોય છે કે આપણા શરીરમાં લોહી ઘટી જાય એટલે ફિનલાનું જ્યુસ પીવો, તરત જ લોહી વધી જશે। એટલે કે આપણા શરીરમાં લોહીને વધારવા માટે આ ફિનલાનું જ્યુસ ખૂબ મદદગાર સાબિત થાય છે। આપણા શરીરમાં લોહીને વધારવા માટે આ ફિનલાનું જ્યુસ એક રામબાણ છે। આ ફિનલાનું જ્યુસ એવું નથી કે લોહીને વધારવામાં જ મદદગાર સાબિત થાય છે, તેના કોઈ બેનિફિટ્સ નથી, નહીં, તે કેન્સર જેવી બીમારી મટાડવામાં પણ ખૂબ મદદગાર સાબિત થાય છે। ફિનલાનું જ્યુસનું સેવન કરવાથી હિમોગ્લોબિન વધારીને એનેમિયામાં મદદગાર સાબિત થાય છે। તે આપણી લોહીની ઉણપ હોય તેને દૂર કરે છે અને આયરન શોષણ સુધારે છે। શરીરમાં ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનને ઘટાડવામાં મદદગાર સાબિત થાય છે અને કોષોનું રક્ષણ કરે છે। આયુર્વેદિક અને પ્રાયોગિક રીતે કેન્સરના દર્દીઓ માટે ચમત્કારિક પરિણામ દર્શાવે છે। બ્લડ સુગર લેવલને પણ કંટ્રોલ કરવામાં મદદગાર સાબિત થાય છે। જે પણ કોઈ લોકોને કોલેસ્ટ્રોલ વધી રહ્યો છે, કોલેસ્ટ્રોલ આવી ગયો છે, તે લોકોને તો મટાડવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે। તમારો ઇન્સ્ટન્ટ કોલેસ્ટ્રોલ ઓછો થઈ જશે અને બ્લડ સુગર લેવલને ઘટાડવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે। જે પણ કોઈ લોકોની પેટની બીમારી છે તેમના માટે પણ બહુ જ સારા છે। જે પણ કોઈ લોકોને લીવર સંબંધિત સમસ્યાઓ છે તેમના માટે પણ સારા છે। આપણે જોવા જઈએ તો લોહી આપણા શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં વહન કરતું હોય છે અને તે અમુક સમય ઓછું પણ વહન કરવા લાગતું હોય છે, પરંતુ જ્યારે પણ આપણે આ ફિનલાના જ્યુસનું સેવન કરીશું તો આપણા શરીરમાં જે પણ જગ્યાએ લોહીનું વહન થતું હશે તે દુગની ગતિએ વધવા લાગશે અને એકદમ આપણા શરીરમાં નખથી લઈને આપણે નાની નાની જગ્યા સુધી આપણા શરીરમાં તે લોહી વહન કરાવશે અને લોહીને વધારવામાં ખૂબ મદદગાર સાબિત થશે। અને જો આપણા શરીરમાં લોહી જ નહીં હોય, લોહી ઓછું હશે તો આપણા શરીરમાં અનેક રોગો ઉત્પન્ન થશે। 90% રોગો તો એમાંથી જ ઉત્પન્ન થતા હોય છે। અને આ ફિનલાનું જ્યુસ આપણા શરીરમાં લોહીને વધારવાની સાથે સાથે આપણા હાડકાને ખૂબ મજબૂતી આપે છે, એકદમ મજબૂત બનાવે છે, એકદમ સ્ટ્રોંગ બનાવે છે અને આપણા શરીરમાં જે દુખાવા થતા હોય છે તેને મટાડવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે। આપણા શરીરની અંદર રહેલા સ્નાયુઓ, મસલ્સ એને એકદમ સ્ટ્રોંગ રાખે છે, તેને નબળા નથી પડવા દેતા અને જો એ નબળા પડી જાય તો આપણને શરીરમાં થાક અનુભવવા લાગતો હોય છે। અને આપણે આ ફિનલાના જ્યુસનું સેવન શિયાળામાં ખૂબ વધારે પ્રમાણમાં કરવાનું છે, કારણ કે આ ફિનલા થોડા ગરમ હોય છે, આપણે શરીરની તાસીર પણ ગરમ હોય છે અને ફિનલા પણ ગરમ હોય છે, તો બંને ગરમ જો પદાર્થ આપણા શરીરમાં ભેગા થાય તો તે શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં ગરમી ઉત્પન્ન કરતા હોય છે અને શિયાળામાં બાહ્ય તાપમાન ઠંડુ હોય છે અને ફિનલા ગરમ હોય છે, એટલા માટે તે સંતુલન જળવાઈ રહેતું હોય છે। એટલા માટે આપણે ખાસ તરીકે જો ફિનલાનું જ્યુસનું સેવન કરવું જ હોય તો શિયાળામાં ખૂબ વધારે પ્રમાણમાં કરવાનું છે। અને ફિનલાના ફળ જે લાલ આવતા હોય છે તે શિયાળામાં જ ભરપૂર પ્રમાણમાં મળતા હોય છે, તો આપણને મળી આવે બજારમાં તો તે ફિનલા લઈને તેના કાંટા નીકાળીને તેને એકદમ ચોખ્ખા કરીને તેમાં જરા પણ કાંટા ન રહે તે રીતે સાફ કરીને તેની છાલ કાઢીને જે ગુલાબી રંગ આનું ફળ જે નીકળે છે તે ફળનું જ્યુસ કાઢવાનું છે, તેમાં 1 ગ્લાસ પાણી રેડવાનું છે અને તે જ ફળને કોઈ સુગર એડ કરવાની છે કે ના મધ એડ કરવાનું છે, કશું જ એડ નથી કરવાનું, તે જ ને ગાળીને તેમાં થોડું પાણી ઉમેરીને તેનું સેવન કરવાનું છે। એ સેવન ક્યારે કરવાનું છે? આપણે સવારમાં સેવન કરવાનું છે। અને જો આપણને ફળ ન મળી રહેતું હોય તો ફિનલાની જ્યુસ તો આપણને બજારમાં મળતું જ હોય છે, કોઈ પણ આયુર્વેદિક સ્ટોરમાં લઈ જઈ શકો છો તમને કોઈ પણ કરિયાણાની દુકાનમાં મળી રહેશે, તમને કોઈ પણ જનરલ સ્ટોરમાં મળી રહેશે। તમારે એ ફિનલાનું જ્યુસ લાવવાનું છે, પરંતુ જેટલું બની શકે કેટલું ઓર્ગેનિક જ્યુસ લાવવાનું છે અને એ જ્યુસ એક ઢાંકણું એ જ્યુસનું લેવાનું છે ને 1 ગ્લાસ પાણીનો લેવાનો છે અને તેને મિક્સ કરીને તેનું સવારે ભૂખ્યા પેટે તેનું સેવન કરવાનું છે। જમ્યા બાદ તેનું સેવન બિલકુલ નથી કરવાનું અને બની શકે ત્યાં સુધી આપણે શિયાળામાં જ તેનું સેવન વધારે પ્રમાણમાં કરીએ, પરંતુ કોઈ લોકો વધારે પ્રમાણમાં બીમાર પડી ગયા છે, તેમને ચાલે એવું નથી અને ઇન્જેક્શનથી વધારવું લોહી પડે છે, તે લોકોએ શું કરવાનું છે? આપણે ખોરાક ઠંડો તાસીરનો લેવાનો છે અને ઉનાળામાં તેનું સેવન કરવાનું છે। ફિનલાનું જ્યુસનું સેવન આપણે ઉનાળામાં એવી રીતે પણ કરી શકીએ છીએ, પરંતુ બને ત્યાં સુધી આપણે શિયાળામાં સેવન વધારે કરીને શિયાળામાં સેવન કરેલું હશે તો આખા વર્ષ સુધી આપણું લોહી ઘટવા બિલકુલ નહીં દે। જો તે આપણા શરીરમાં લોહીને વધારશે તો રોગપ્રતિકારક શક્તિ ઓટોમેટિક વધવાની છે, તેમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં છે, વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં છે, વિટામિન એ ભરપૂર પ્રમાણમાં છે, તેમાં કેલ્શિયમ પણ છે અને તે હિમોગ્લોબિનને તો ભરપૂર પ્રમાણમાં વધારી જ રહ્યું છે, તો આપણે તેનું સેવન અવશ્ય પ્રમાણમાં કરીએ। અત્યારે થઈ એવું રહ્યું છે કે બધી જ સિટીમાંથી
ફિનલાનું ફળ નથી મળી રહ્યા, કેમ કે તે ધીમે ધીમે લુપ્ત થવા લાગ્યા છે, તે જંગલોમાં જ જોવા મળતા હોય છે. તો આપણે શું કરવાનું છે, બને ત્યાં સુધી ઓર્ગેનિક ફિનલાનું જ્યુસ લાવવાનું છે. આયુર્વેદિક સ્ટોલમાં તમને સારું એવું ઓર્ગેનિક મળી રહેતું હોય છે, તો આપણે એ લાવવાનું છે. અને એક બાટલો 500 mlનો લાવી શકો છો અથવા લીટર લાવી શકો છો. તમારે રોજે સવારે એક ઢાંકણું મોટું ભરીને તેનું સેવન કરવાનું છે. તે ઢાંકણું આવતું જ હોય છે ને તમે ઢાંકણાનું એ રીતે સેવન ન કરવું હોય તો એક મોટો ચમચો ભરીને આપણે લેવાનું છે અને 1 ગ્લાસ પાણીમાં તે નાખીને તેને હલાવીને સવારે નળા કોઠે ભૂખ્યા પેટે તેનું સેવન કરવાનું છે. અને આખો જ દિવસ તમને એકદમ એનર્જી રહેશે, એકદમ સ્ફૂર્તિ રહેશે. અને તમે જોજો જ્યાં સુધી બાટલો પતી નહીં જાય ત્યાં સુધી તમારા શરીરમાં ફૂલ સ્મૃતિ રહેશે, એકદમ એનર્જી આવી જશે અને તમને આખું વરસ તે તમારા લોહીને ઘટવા નહીં દે. અને એવું નથી કે મને તો કોઈ શરીરમાં રોગ જ નથી, મારું તો લોહી પણ ઓછું નથી, મેં કોઈ ટેસ્ટ પણ નથી કરાવ્યો તો મારે નથી લેવું. નહીં, આપણે બધા જ ને એ ફિનલાના જ્યુસનું સેવન વરસમાં એકવાર તો અવશ્ય ને અવશ્ય કરવું જ જોઈએ. આપણે જો એ ફિનલાના જ્યુસનું સેવન કરીશું તો આપણને કોઈ રોગ શરીરમાં નહીં આવે, આખું વરસ આપણા શરીરમાં કોઈ રોગ ઉત્પન્ન નહીં થાય. અને આપણે કોઈ રિપોર્ટ કરાવીએ તો આપણને ખબર કેવી રીતે પડે કે આપણા શરીરમાં લોહી ઓછું છે કે નહીં? આપણે વર્ષે તો રિપોર્ટ કરાવવાના નથી, તો આપણે રિપોર્ટ નહીં કરાવીએ તો આપણને જાણ પણ નહીં થાય કે આપણા શરીરમાં હિમોગ્લોબિન કેટલું છે. તો આપણે જાણ કરાવીએ કે ન કરાવીએ, વર્ષે એકવાર અવશ્ય ફિનલાના જ્યુસનું બોટલ આખી ખાલી કરી દઈએ. આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જે પણ કોઈ લોકો બીમાર છે તેમને સેવન બિલકુલ નથી કરવાનું, કારણ કે તે તમારા શરીરમાં કારણ કે આપણે જ્યારે બીમાર પડીએ ત્યારે આપણા શરીરમાં વાત પિત્ત વધી જતો હોય છે, એટલા માટે આપણે તેનું સેવન બિલકુલ નથી કરવાનું. જ્યારે પણ આપણને એવું થાય કે ના આપણા શરીરમાં કોઈ બીમારી નથી, આપણને શરદી ઉધરસ જેવી બીમારી હોય તો આપણે ચલાવી શકીએ છીએ, પરંતુ કોઈને તાવ આવતો હોય, વોમિટિંગ થતું હોય, લૂઝ મોશન જેવું થઈ જતું હોય, કોઈને કોઈ એનેમિયાની તકલીફ હોય, તે લોકોએ શું કરવાનું છે, જ્યાં સુધી બીમારી આપણા શરીરમાંથી ન નીકળે ત્યાં સુધી આપણે ફિનલાના જ્યુસનું સેવન બિલકુલ નથી કરવાનું. અને જ્યારે આપણા શરીરમાંથી બીમારી જતી રહે, ખાલી એક શરદી ઉધરસ જેવી બીમારી હોય તો આપણે તેનું સેવન આસાનીથી કરી શકીએ છીએ. અને જો આપણે તેનું સેવન કરીશું તો શરદી ઉધરસ જેવી બીમારી પણ મટી જતી હોય છે, પરંતુ કોઈ મોટી બીમારી છે તો તેનું સેવન બિલકુલ આપણે નથી કરવાનું. અને આપણે જ્યારે શરીરમાં એમ થાય કે આપણા શરીરમાં કોઈ બીમારી નથી ત્યારે આપણે સેવન બિલકુલ કરી શકીએ છીએ. કેમ નથી કરવાનું? કારણ કે આપણા શરીરમાં જ્યારે આપણે બીમાર હોઈએ, જ્યારે આપણને તાવ હોય, લૂઝ મોશન હોય, એનેમિયા થઈ ગયા હોય, વધારે પડતી કોઈ બીજી તકલીફ થઈ ગઈ હોય તો આપણા શરીરમાં વાત પિત્તની ખૂબ વધારે પ્રમાણમાં વધી જતો હોય છે. અને આપણે આ પણ ફિનલાનું જ્યુસ ગરમ જ છે તો પછી એક ગરમાવો અને આપણા ફિનલાનો ગરમાવો, બંનેનો ગરમાવો વધારે પડતો ભેગો થાય છે અને આપણા શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં પ્રચંડ ગરમી ઉત્પન્ન થાય છે. અને એ પ્રચંડ ગરમી કોઈ બીજો રોગ ઉત્પન્ન કરી લે એના કરતાં આપણે ફિનલાનું જ્યુસ ન પીએ એ આપણા માટે બેટર છે. આપણે આ ફિનલાનું જ્યુસ આપણા બાળકથી લઈને આપણે અને આપણા વૃદ્ધો સુધીને પણ કરાવી શકીએ છીએ. વૃદ્ધોને અત્યારે ઉંમરના લીધે તેમને સોજા આવી જતા હોય છે, તેમને સાંધામાં દુખાવો થવા લાગતો હોય છે, એ બધું જ લોહીની ઉણપના કારણે થતું હોય છે. જેમ જેમ વૃદ્ધાવસ્થામાં આપણે જઈએ ત્યારે ધીમે ધીમે આપણા શરીરમાં લોહી પણ ઓછું થવા લાગતું હોય છે, કેલ્શિયમ પણ ઓછું થવા લાગતું હોય છે. અને એ બંને ઓછું થાય તો આપણા શરીરમાં કોઈ વિટામિન્સ જ ન રહે, કોઈ સારા તત્વો જ ન રહે, કોઈ આપણને કોઈ પોષણ જ ન મળે. તો એટલા માટે આપણે વૃદ્ધોને પણ એક મોટો ચમચો ભરીને રોજે સવારે ફિનલાનું જ્યુસ અવશ્ય આપવું જોઈએ. અને તેમના સોજા પણ ઓછા થવા લાગશે અને સાંધાના દુખાવા પણ ઓછા થવા લાગશે અને એમની માંસપેશીઓ એકદમ સ્ટ્રોંગ થશે. અને આપણે આપણા બાળકોને પણ અત્યારથી સેવન કરાવીએ તો એમને તો આગળ જતાં કોઈ તકલીફ પણ નહીં થાય. તો આપણે અવશ્ય આપણા બાળકોને સેવન કરાવીએ, પરંતુ આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણું બાળક 6 વર્ષથી મોટું હોવું જોઈએ. નાના બાળકને સેવન કરાવી શકાય છે, તેનો કોઈ ફરક નથી પડતો, તેની કોઈ નુકસાનકારક નથી, પરંતુ તે થોડું ગરમ હોય છે, આપણા શરીર માટે થોડું ગરમ પડતું હોય છે. એટલા માટે ખાસ આપણે ધ્યાન રાખવાનું છે, કેમ કે નાનું બાળક છે, નાના બાળકના શરીરમાં કેવી રીતે હોય, એટલા માટે જો નાના બાળકને પણ આપણે સેવન કરાવવું હોય ને તો એકવાર ડૉક્ટરની સલાહ લઈએ, ડૉક્ટર કહે તો આપણે સેવન અવશ્ય કરાવી શકીએ છીએ. કારણ કે હું તમારા બાળકની પરિસ્થિતિ જાણ્યા વગર હું તમને ના સલાહ આપી શકું કે 6 વર્ષથી નાના બાળકને લેવું કે ન લેવું. 6 વર્ષથી નાના બાળકની શરીર પિત્ત છે, પિત્તનું શરીર વધારે છે કે કફનું શરીર વધારે છે કે વાયુનું છે, એટલા માટે આપણે 6 વર્ષથી મોટા બાળકોને આપીએ, આપણે સેવન કરીએ ને આપણે વૃદ્ધોને સેવન કરાવીએ. અને ખાસ કરીને આપણી માતાઓ બહેનોએ એ ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ માસિક ધર્મ હોય
ત્યારે આપણે તેનું સેવન બિલકુલ નથી કરવાનું. આ ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે અડધી ચમચી કે 1 ચમચી કે બિલકુલ એટલે બિલકુલ તેનું સેવન આપણે કરવાનું જ નથી. ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. એવું નથી કે ઓછી માત્રામાં કરવાનું છે. આપણે માતાઓ બહેનો બિલકુલ એટલે બિલકુલ 7 દિવસ આ ફિનલાના જ્યુસનું સેવન બિલકુલ નથી કરવાનું. પછી તમે રેગ્યુલર યુઝ કરી શકો છો. તો આપણે આ શિયાળામાં ફિનલાના જ્યુસનું સેવન અવશ્ય કરીએ. આપણા બાળકોને પણ કરાવડાવીએ અને વૃદ્ધોને પણ કરાવીએ. અને આખો શિયાળો આપણે હિમોગ્લોબિન શરીરમાં વધારીએ, લોહીની ઉણપ ના પડવા દઈએ અને લોહીને ખૂબ વધારે પ્રમાણમાં વધારીએ. એટલા માટે આપણે આખું વરસ એકદમ સ્વસ્થ રહીએ અને આપણા બાળકોને, આપણને અને વૃદ્ધોને હંમેશા સ્વસ્થ રાખીએ.